નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે એમને દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું, કોઈ દુઃખી કરે તો શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ ફરક તો એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે। વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માંગે છે, કારણ કે જે તમારાથી વાત કરવા નથી માંગતા એમની પાછળ પડીને તમારી કિંમત ક્યારેય ઓછી ના કરવી જોઈએ। જે લોકો દિલના સાફ હોય છે, સૌથી વધારે એમને જ બેવકૂફ ગણતા હોય છે આજકાલના આ લોકો। અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એની પાછળ પડ્યા છો। એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું। આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું। કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી। ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે। કોઈ એક વ્યક્તિ ક્યારેક કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને। એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે। કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને જ્યારે બોજ લાગવા લાગે। કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત। સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે। કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે। કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે। એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે।
જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે. જે સંબંધો મતલબથી બનતા હોય છે એ સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો એમનો જ ઉઠાવતા હોય છે આજકાલના લોકો. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો. સુંદર હોવું એ જરૂરી નથી દોસ્તો, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે તમારી જિંદગીમાં એમને તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી એ ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો આપી જાય છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. સમજદાર તો બધા હોય છે સાહેબ, પરંતુ લાગણી સમજી શકે એવા બહુ ઓછા લોકો હોય છે. જ્યારે સમય ખરાબ હોય ત્યારે શાંત રહેવાનું શીખી જાઓ દોસ્તો, કારણ કે શાંતિમાં શક્તિ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.
વિડીયો જોવા માટે આભાર.